ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની બ્લોગમાં. જો મોર્નિંગમાં મસ્ત મજાના આપણે 4 વાગ્યામાં રેડી થઈ ગયા છે ને આજે છે ને આપણે ઓર્ડરમાં નથી જતા, આજે આપણે એક સેવાનું કામ કરવા માટે જઈએ છીએ. તો આ ભાઈ અમારો અહીંયા વેઇટ કરતા હતા ને એટલે ફટાફટ તેને અમારી ગાડીમાં બેસાડી દીધા ને આ લોકો પણ અમારું જ વેઇટ કરતા હતા એટલે તેની ગાડી લઈને અમારી સાથે ફાઇનલી પહોંચી ગયા હતા ફાર્મ પર. અને આજ જે અમે જઈ રહ્યા છીએ પ્રેરણા ગૌશાળામાંથી કીડિયારું પૂરવા માટે. અમારા ગાડી નંબર હતો 4 અને ફાઇનલી અમે લોકો બધા જ ટેમ્પામાં બેસી ગયા હતા અને ઠંડી પણ બહુ લાગતી હતી અને બધાને થોડીક ભૂખ પણ લાગી હતી. પણ નાસ્તો તો અમારે ત્યાં જઈને કરવાનો હતો પણ અમારાથી ના રહેવાનો એટલે અમે લઈ લીધા હતા થોડા ખાખરા અને જો ટેમ્પામાં બેસીને જ નાસ્તો કરી લીધો. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા પદમ ડુંગરી અને ત્યાં જઈને જોયું ને ત્યાં જો બહુ બધા શ્રીફળ પણ અહીંયા આવી ગયા હતા અને જે શ્રીફળની અંદર ભરવાનું જે ખીરું હતું ને તે પણ અહીંયા પથરાઈ ગયું હતું. અમને થયું કે ચાલો આપણે બેસી જઈએ પણ અમને કીધું કે પહેલાં તમે બધા થોડોક નાસ્તો કરી આવો ને પછી બેસજો. એટલે નાસ્તામાં મસ્ત મજાની સેવ ખમણી સાથે ચા હતો. નાસ્તો કરી અને અમે બધા જ બેસી ગયા હતા અહીંયા શ્રીફળમાં અંદર ખીરું પૂરવા માટે. જો હાથ નાનો હોય કે મોટો હોય પણ સેવા કરો ને એનું ફળ ગમે ત્યારે તમને જરૂરથી મળે. એટલે આપણે બધા જ અહીંયા બેસી ગયા હતા અને ફાઇનલી બધા જ શ્રીફળ અહીંયા ભરાઈ ગયા હતા અને જો આવી રીતે મુકાઈ ગયા હતા. અહીંયા છે ને એક થેલીની અંદર 25 શ્રીફળ છે ને કુલ ટોટલ અહીંયા શ્રીફળ હતા આજે 21,000. તો આવી રીતે બધા લઈને નીકળી ગયા છે. પણ પાર્ટ 2 જોવાનું ન ભૂલતા કે અમે કઈ સાઈડ શ્રીફળ મૂકવા ગયા છીએ, જંગલની અંદર. તો અને જો અહીંયા બધાના હાથમાં આવી ગઈ છે કોથળીઓ એટલે બધા જ લઈને જતા હતા. તો તમે નેક્સ્ટ વિડીયો જોવાનું ન ભૂલતા.